રાજકોટના તરઘડી ગામ પાસે દેશી દારૂના વેપારનો એક વિડીયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વિડીયોમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે। આ વિડીયોને લઈને પોલીસની ભૂમિકા પણ ગંભીર આરોપ લાગી રહ્યા છે। લોકોના સવાલ ઉઠી રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ પ્રકારે ખુલ્લેઆમ દારૂનો વેપાર કેવી રીતે થઈ રહ્યો છે। આ ઘટના અંગે વધુ વિગતો જાણવા માટે સ્થાનિક સમાચાર માધ્યમો અને પોલીસના સત્તાવાર નિવેદનો પણ ધ્યાન રાખવું જરૂરી છે। રાજકોટ જામનગર હાઈવે તરઘડી ગામ રાજકોટ જામનગર હાઈવે તરઘડી દેશી દારૂની બોટલી છે। દેશી દારૂની બોટલી છે। ગુજરાત રાજ્યમાં પોલીસના અંડરમાં ધંધો હાલે છે। આનો આપણે નાશ કરશું। બોટલી લીધાના 5 મિનિટની અંદર PCR વાન અમારી ગાડીની પાછળ અને એને જેમ કે જાણ હોય એના સંરક્ષણ હેઠળ ધંધો હાલતો હોય। રાજકોટ જિલ્લાનું પડતરી તાલુકાનું ગામ તરઘડી ગામે દેશી દારૂનો ધંધો ખુલ્લેઆમ અમારા પીવું નથી ફેંકી દીધો અને આ ફેંકવા માટે લીધું હતું બતાવવા માટે લીધું હતું। હવે આપણે વિડીયો સ્ટોપ કરશું, આપણી ગાડીમાં બેસશું, કારણ કે આપણને અહીંયા થોડો ખતરો ફીલ થાય છે। તમે પોલીસ તંત્રની આડમાં દેશી દારૂનો ધંધો ચાલે છે એટલા માટે આપણે ગાડીમાં બેસી અને વિડીયો ચાલુ કરશું।